હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો દોસ્ત બ્રિજેશ આજે એક નવો લેક્ચર લઈને આવી ગયો છું. જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આપણે 1 બાય 1 દરેક ટોપિક પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે છંદના લેક્ચર નંબર 7માં મળ્યા છીએ. લેક્ચર નંબર 7માં આપણે 17 અક્ષરવાળા છંદ પૂરા કર્યા મિત્રો. 17 અક્ષરના છંદ તમારે યાદ કરી લેવાના છે, એની નોટ્સ બનાવી દેવાની છે અને રોજ એક વખત એનું પુનરાવર્તન કરવાનું છે. આજે મિત્રો બીજા છંદ શરૂ કરતાં પહેલાં આપણે ગયા લેક્ચરમાં શું ભણ્યા એનું શોર્ટમાં પુનરાવર્તન કરી લઈએ. તો આપણે ગયા લેક્ચરમાં 17 અક્ષરના છંદ ભણ્યા. કયા કયા? મંદાક્રાંતા, શિખરણી, હરિણી અને પૃથ્વી. એને શોર્ટમાં કેવી રીતે યાદ રાખવાનું? 17 અક્ષરના છંદ યાદ રાખવા હોય કે 17 અક્ષરના છંદ કેટલા છે, તો શોર્ટ શું હતું આપણું? મહર્ષિ, પૃથ્વી, શિખરણી, હરિણી અને મંદાક્રાંતા. આવી રીતે મિત્રો શોર્ટમાં યાદ રાખવાનું છે. અને મંદાક્રાંતાનું અક્ષર તો 17, ખાસ એનું બંધારણ મભન તત ગાગા. પછી શિખરણીનું યમન સ ભલગા. શિખરણી છંદનું બંધારણ શું થાય? યમન સ ભલગા. પૃથ્વી છંદનું બંધારણ શું થાય? જસ જસ યલગા. અને હરિણી છંદનું બંધારણ શું થાય? ન સમરસ લગા. આજે આપણે 11 અક્ષરના છંદમાં આગળ વધવા જઈ રહ્યા છીએ મિત્રો. 11 અક્ષરના છંદ ઘણા બધા છે. અત્યારે આપણે 3 છંદની જોડી લીધી છે, જેમાં 2 છંદ આવડે તો તમને ત્રીજા છંદ એના ઉપર ડિપેન્ડન્ટ છે અને 100% મિત્રો આવડી જ જશે. આપણે પહેલો છંદ એટલે કે 11 અક્ષરનો પહેલો છંદ ભણવાનો છે ઇન્દ્રવજ્રા. કયો ભણવાનો છે? ઇન્દ્રવજ્રા. તો ઇન્દ્રવજ્રામાં અક્ષર સંખ્યા કેટલી હોય મિત્રો? યાદ કરી લેજો. 11. કેટલી હોય? 11. યતિ કયા અક્ષરે આવે? 5મા અક્ષરે આવે. યતિ કયા અક્ષરે આવે? 5મા અક્ષરે આવે. હવે આનું બંધારણ યાદ રાખવા માટે માથાકૂટ છે. તો એ માથાકૂટને આપણે પૂરી કરશું. કેવી રીતે? કે સમજો ઇન્દ્રવજ્રાથી તમને શું યાદ આવે? ઇન્દ્રદેવ યાદ આવે. દેવોના દેવ તો ના કહેવાય, પરંતુ સ્વર્ગના દેવ ઇન્દ્રદેવ યાદ આવે. શું કહેવાય? ઇન્દ્રદેવ. તો ઇન્દ્રદેવ છે એ આમ તો એમને કંઈ કામ એટલું હોય નહીં, અને જ્યારે દરબારમાં બેઠા હોય ત્યારે સંગીતકારો સંગીત ગાતા હોય, પરંતુ કોઈક વખત કોઈ સંગીતકાર સંગીત ન ગાય તો ઇન્દ્રદેવ શું કહેશે? તરત જ ગા. શું કહેશે? તરત જ ગા. ના કેમ ગાય? તો હું રાજા છું, તારે મારું માનવું પડે, તરત જ ગા. તો તરત જ ગા. તો એમાંથી પહેલો અક્ષર કાઢજો. જો આવી રીતે તરત જ ગા. એમાંથી પહેલો કાઢો. ત જ ગા. ત જ ગા. એટલે આપણને યાદ રહી જશે તત જ ગા. તો એનું બંધારણ શું છે? તત જ ગા. હવે આ ખાલી બંધારણ યાદ કરવાથી મિત્રો તમને છંદ આવડી જશે એવું છે નહીં, પરંતુ એ બંધારણ ઉપરથી એનું ગણસૂત્ર બનાવતા આવડવું જોઈએ. જેમ કે ત છે તો તનું ગણસૂત્ર શું થાય? તારા જ. પાછો ત છે તો એનું પણ તારા જ. જ એટલે જભાન. શું થાય દોસ્તાર? જભાન થાય. શું થાય? જભાન. હવે આપણે પરીક્ષામાં મૂળ મુદ્દો આપણો પરીક્ષાનો છે કે પરીક્ષામાં છંદને ઓળખવા કઈ રીતે. તો દોસ્તાર પરીક્ષામાં આપણે છંદ ઓળખવા માટે સૌ પ્રથમ સ્ટેપ મેં તમને શું કીધું હતું? અક્ષર ગણો. શું ગણો? પહેલા અક્ષર. કોઈ પણ પંક્તિના અક્ષર ગણો અને અક્ષર ગણ્યા પછી 11 અક્ષર થયા. કેટલા અક્ષર થયા મિત્રો? 11 અક્ષર થયા. અને 4 ઓપ્શનમાંથી ખાલી ઇન્દ્રવજ્રા છે અને બીજા માલિની, શાલિની, મંદાક્રાંતા, શિખરણી, પૃથ્વી એવા છે અને એક છે ઇન્દ્રવજ્રા. તો પછી આપણે આ બંધારણ કરવાનું થતું નથી, એટલે કે ગણસૂત્ર પૂરું કરવાનું થતું નથી. 11 અક્ષર થાય એટલે આપણે આંખો બંધ કરીને ઇન્દ્રવજ્રા લખી દેવાનું જે ઓપ્શનમાં હોય તે. જો ઉપેન્દ્રવજ્રા હોય તો ઉપેન્દ્રવજ્રા લખવાનું, પરંતુ ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા બંને હોય તો શું કરશું? ગણનું સૂત્ર એપ્લાય કરીશું. કયું સૂત્ર એપ્લાય કરીશું? ગણનું સૂત્ર. તો તારાજ. એટલે કે ગુરુ લઘુ. આનાથી આગળ વધવાનું નથી. આનાથી આગળ વધે ને એ પરીક્ષામાં પાસ થાય નહીં. કેમ ન થાય? આનું તમે લઘુ ગુરુ કરવા જાઓ, લઘુ ગુરુ કર્યા પછી શું ફાયદો? જવાબ મળી જાય. જવાબ તો ત્યાં જ મળી જાય છે. તો પછી આગળનું કરવાનો શું મતલબ? આપણે ગુજરાતી વ્યાકરણમાં
માર્ક્સ મેળવવાના છે, ગુજરાતી વ્યાકરણના બાદશાહ થવાનું નથી. એટલી વસ્તુ મગજમાં રાખીને આગળ કામ કરજો દોસ્તારો. ચલો આગળ વધીએ. 11 અક્ષર 1 2 3 4 5 6 7 8 9 10 11 અક્ષર 11 થઈ ગયા. અક્ષર ગણી લીધા, પરંતુ આપણે તો અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એટલે આપણે લઘુ ગુરુ કરવાનું. તો શું આવશે? લઘુ તારાજ. તારાજ. હવે મને એમ કહો તો આ તો ગુરુ થઈ ગયું, પણ આ તો લઘુ છે, તો કેમના ગુરુ થશે? આપણે જ્યારે નિયમો ચલાવ્યા ત્યારે કીધું હતું કે જો આગળનો, આને ર કહેવાય, ઉપર મર્દ, મર્દ એમ બોલાય, મરદ, તો રનો થડકો મ ઉપર લાગે છે એટલે ગુરુ થશે, અને દ તો સિંગલ જ છે એટલે એ લઘુ રહેશે. ખબર પડી ગઈ? આનાથી આગળ વધવાનું થતું નથી. આમ જોવા જાવ ને દોસ્તાર તો મ છે ને એ લઘુ કહેવાય, પરંતુ દની ઉપર જે ર રહ્યો છે એનો થડકો મ ઉપર લાગી રહ્યો છે, તેથી આપણે એને શું લઈશું? ગુરુ લઈશું. ચલો આગળ વધીએ. નિર્દોષ, આ દેખાય જ છે, ગુરુ ગુરુ. નિર્દોષ. હવે જો, હવે આમાં પાછું એક ટ્વિસ્ટ, આમાં એક સમજવાની વસ્તુ છે. આમ જોવા જાવ તો આ રસ્વઈ છે તો આ લઘુ થવું જોઈએ, પરંતુ નની ઉપર આ રનો પાછો થડકો લાગી રહ્યો છે, અને દ તો આમ છે દ, તો એ તો ગુરુ જ થવાનું, અને શ એ તો લઘુ થવાનું. એટલે નની ઉપર રનો થડકો લાગે છે કે લઘુ, ગુરુ ગુરુ અને લઘુ. આ રીતે આગળ વધવાનું. અક્ષર ગણી લેવાના દોસ્તાર. પહેલાં અક્ષરમાં જો મેળ આવતો હોય તો આગળ વધવાનું થતું નથી. આ તો અક્ષર ગણ્યા પછી એના જેવા બે ઓપ્શન નીકળતા હોય તો અને તો જ અહીંયા પહોંચવાનું છે. બાકી તમારા 70% છંદ અક્ષરથી થઈ જશે જો તમને અક્ષર સંખ્યા અને ગણ આ બે ક્લિયર હશે તો. દીઠો અષાઢી જલધાર માહે. દીઠો અષાઢી જલધાર માહે. આટલું પકડો. અક્ષર તો 11 જ છે. ગુરુ ગુરુ લઘુ. આગળ કરવાનું થતું નથી એટલે આ કયું થઈ ગયું? ઇન્દ્રવજ્રા થઈ ગયું. હવે આપણે આગળના છંદમાં આગળ વધી રહ્યા છીએ. ઇન્દ્રવજ્રા પછી આપણે જોવાનો છે ઉપેન્દ્રવજ્રા દોસ્તાર. કયો જોવાનો છે? ઉપેન્દ્રવજ્રા. હવે ઇન્દ્રએ તો કીધું, ઇન્દ્રએ તો શું કીધું? દરબારમાં બેઠો તો કે તરત જ ગા, પણ એ ભાઈ તો માન્યો નહીં. તો પછી એને શું કીધું? એના સેનાપતિને કીધું, ઉપેન્દ્રવજ્રાને કીધું. કોને કીધું? ઉપેન્દ્રવજ્રા. ઇન્દ્રનો સેનાપતિ હતો ઉપેન્દ્ર, એને કીધું કે ભાઈ જોતો જરા કેમ નથી ગાઈ રહ્યો? તમે વસ્તુ સમજો. ઇન્દ્રદેવે એમ કીધું હતું કે તરત જ ગા, એટલે કે તરત જ ગા એના સંગીતકારને, પરંતુ એ ગાતો નથી. તો હવે રાજાએ એના સેનાપતિને કીધું, શું કીધું? ઉપેન્દ્ર કહેતો એને કે જો તરત ના ગાવું હોય તો જેમ તેમ જ ગા, પણ ગા, જેમ તેમ જ ગા પણ તું ગા. તો જ ત જ ગા ગા, જ ત જ ગા ગા. મિત્રો સ્ટોરીને તમે લિંક કરજો એટલે તમને સારું આવડશે. હવે આપણે અક્ષર સંખ્યા પહેલાં ગણવાની. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અક્ષર તો 11 થઈ ગયા દોસ્તાર. હવે આપણે જ લેવાનો છે. તો જ ઉપર હવે તમારે છે ને આ ગણ તો મેં તમારા માટે લખ્યા છે, પરંતુ આ ન હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે જ ફોર જબાન, જ ફોર જબાન. તો આવી રીતે લખી દેવાનું, જ ભા ન, લઘુ ગુરુ લઘુ. આવી રીતે થાય. થાય કે ન થાય? આગળ કરવાનું થતું નથી. લઘુ ગુરુ લઘુ થાય તો પછી ઉપેન્દ્રવજ્રા, અને ગુરુ ગુરુ લઘુ થાય તો ઇન્દ્રવજ્રા. બરોબર? ચલો આગળ વધો. 2 4 6 8 10 ને 11 લઘુ ગુરુ કરો તો લઘુ જી ગુરુ લઘુ થઈ ગયું. રેડી? આગળ વધો. સદાવળી જીવન નીતિ ધારો. વ તો એકલા એકલા છે એટલે લઘુ જ રહેશે, આ લઘુ રહેશે, આને આ જોડાયેલો છે દ વત્તા આ તો ગુરુ કહેવાય એટલે આ પણ ગુરુ. આગળ વધવાનું થતું નથી. અક્ષર સંખ્યા કેટલી છે બધાની? 11 છે. આ ક્વેશ્ચન મિત્રો તમારે જાતે કરવાનો છે. આનું લઘુ ગુરુ કરીને તમારે ચેક કરવાનું છે. જ્યારે પણ લઘુ ગુરુ કરો આમાં એક વસ્તુ તમે જો, આને જોડાક્ષર ગણવાનો, અને 2 અક્ષર ગણશો ને તો ખોટું પડશે.
આ ઓનલી ફોર એક જ અક્ષર છે. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. જોડાક્ષરને મિત્રો હજુ ખાસ કહું છું, પરીક્ષામાં મોટા ભાગના છોકરાઓ આ જ ભૂલ કરે છે. જોડાક્ષરને 2 ગણી લે છે કે ત અડધો ને વ આખો, તો 2 અક્ષર, 12 અક્ષર થાય દોસ્તાર. અને બણ અને બંધારણ બંને લઘુગુરુ આપણે ઉપેન્દ્ર વજરાનું ક્યાં ભેગું થાય? આખું પેપર ખોંદી વળો તોય ભેગું થાય નહીં. ચલો પછી હવે ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્ર વજ્રા, આ બેયનો એક માણસ છે જેનું નામ છે ઉપજાતિ, જે બંનેનું કામ કરે છે. કોનું કામ કરે છે? બંનેનું. એ ઉપજાતિ છે ને ઇન્દ્ર અને ઉપેન્દ્રનું બેયનું કામ કરે. હવે ઇન્દ્ર પાસે પણ 11 અક્ષર, ઉપેન્દ્ર પાસે પણ 11 અક્ષર. જો બંને પાસે દોસ્તાર 11 અક્ષર હોય તો શું થશે? ઉપજાતિ એટલે કે 11 વત્તા 11 22 અક્ષર થાય. કેટલા અક્ષર થાય? 22. નહીં ગણ નહીં યતિ કશું જ નહીં, 22 અક્ષર થાય એટલે આંખો બંધ કરીને ઉપજાતિને કરીને ટેક આવવાનું છે. એમાં આવી રીતે હોય, ઇન્દ્રવજ્રા વત્તા ઉપેન્દ્ર વજ્રા એટલે શું થાય? ઉપજાતિ થાય. એમાં એક પંક્તિ ઇન્દ્રવજ્રાની હોય અને બીજી પંક્તિ ઉપેન્દ્ર વજ્રાની હોય છે. હવે એમાં ગણ બંધારણ કેવી રીતે લાગશે? પહેલી પંક્તિમાં ઇન્દ્રવજ્રા હોય, બીજી પંક્તિમાં ઉપેન્દ્ર હોય, અથવા પહેલીમાં ઉપેન્દ્ર તો બીજીમાં ઇન્દ્ર. આ રીતનું દોસ્તાર આગળ વધવાનું. જો 2 4 6 8 10 11 2 આને એક ગણજો, પાછા જોડાક્ષર છે. 2 4 6 8 10 11 11 11 કેટલા થયા? 22. લખી દેવાનું ઉપજાતિ. 2 4 6 8 10 11 11 થયા. 2 4 6 8 10 11 11 થયા બંને 22. ઉપજાતિ લખી દેવાનું. તો આ તો મિત્રો ગણનું સૂત્ર. હજુ તમને એક વખત પુનરાવર્તન કરાવી દઉં છું. ઇન્દ્રદેવ દરબારમાં બેઠા હતા તો એમને સંગીતકારને કીધું તરત જ ગા ગા. કેમ ન ગાય તું? ગા ભાઈ, તરત જ ગા તું. તો બધાનો પહેલો અક્ષર લઈ લેવાનો, તત જ ગા ગા, એટલે ઇન્દ્ર વજ્રાનું સૂત્ર આવડી જાય. હવે ઓલો ભાઈ છે ને ગાઈ રહ્યો નથી, તો ઉપેન્દ્ર વજ્રાને કીધું એ ભાઈ ઉપેન્દ્ર એને કહેતો ગાય. તો ઉપેન્દ્રએ શું કીધું? ભાઈ તું તરત નથી ગાતો તો પછી જેમ તેમ ગા, પણ ગા. તો જત જ ગા ગા. શું કહેવાનું? જત જ ગા ગા. અક્ષર સંખ્યા 17 રાખવાની, 11 રાખવાની. યતિ 5મા અક્ષરે, યતિ 5મા અક્ષરે. ઇન્દ્ર ઉપેન્દ્ર યતિ 5મા અક્ષરે, અક્ષર સંખ્યા 11. ખાસ મિત્રો આ યાદ કરી લેજો. આ યાદ નહીં હોય તો પછી કોઈ તમારી હેલ્પ કરી શકશે નહીં. આમાં પણ આપણે ટ્રીક આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હું તમને એક સજેશન આપું છું મિત્ર તરીકે કે આપણે કોઈ ટ્રીકમાં એટલું પડવાનું નહીં. હા, ટ્રીકનો સપોર્ટ લેવાનો કે આવું હોય તો આમ થાય, આવું હોય તો બાકી આપણે એને લખીને કડકડાટ કંઠસ્થ કરી દેવાનું. તો હું આપનો દોસ્ત બ્રિજેશ ગવર્મેન્ટ 360માં આપણે આગળના લેક્ચર લઈને આવતા રહીશું. અમારી ચેનલને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરી દો, આપણો પરિવાર મોટો બને, જેનાથી આપણે વધુ ને વધુ સારા ક્વોલિટીવાળા લેક્ચર તમને આપી શકીએ. થેન્ક યુ મિત્રો. જય હિન્દ.